અમદાવાદમાં ક્રેડાઈ ગાયહેડ દ્વારા પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે। 7મી જાન્યુઆરી સુધી ચાલનારા પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રોપર્ટી શોમાં અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરાયા છે, જેમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગ સહિતના પ્રોજેક્ટ્સની માહિતી નવી પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા લોકો મેળવી શકશે। ત્યારે આ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે સૌ નસીબદાર છીએ કે આપણને રામ મંદિરની ઘડીએ સાક્ષી બનવાનો મોકો મળ્યો છે। દેશમાં આજે વિકાસ અને વિરાસત બંનેની એક ઘડીઓ સાથે જોવા મળી રહી છે। તો આ પ્રોપર્ટી શો સમયે ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ દ્વારા અમદાવાદ જિલ્લાની 50 શાળાનું અપગ્રેડેશન કરવા સાથે સાથે અલગ 5 મહત્વના નિર્ણયો પણ કરવામાં આવ્યા। એક ઐતિહાસિક ક્ષણ આપણા માટે જેને કહેવાય રામ મંદિર, અને રામ મંદિરમાં બધા રામમય બન્યા છીએ। કેવી ઐતિહાસિક પળ એ વખતે હશે 400-500 વર્ષ પહેલા, અને આજે એના સાક્ષી બનવાનો આપણને બધાને અવસર મળી રહ્યો છે। જ્યારે રામ ભગવાન શ્રીલંકાથી પાછા આવ્યા હશે ને એ જે માહોલ હશે, એ માહોલ આપણને બધાને અત્યારે એમ લાગે કે ભાઈ એટલે આપણે તો વિકાસની સાથે વિરાસત, આપણી સંસ્કૃતિનું ગૌરવ કરવું એ પણ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે। CSRની અંદર ક્રેડાઈએ આ વખતે 25મા વર્ષમાં એન્ટર કર્યું છે, તો 5 સંકલ્પ લીધા છે, જેની અંદર સરકારી સ્કૂલો અમદાવાદ જિલ્લાની અંદર 50 અને કદાચ એનાથી પણ વધારે અપગ્રેડ કરવાના છીએ। સાથે સાથે ગ્રીન પ્લાન્ટેશન ડ્રાઈવમાં એક અર્બન ફોરેસ્ટ 1 લાખથી વધારે ઝાડ એક જ લોકેશનમાં વાવીને એન્વાયરમેન્ટલ એક્ટિવિટી કરવાના છે। પ્લસ સ્કિલિંગનું તો અમારા ઇન્ડસ્ટ્રીમાં ચાલતું જ હોય છે, એટલે એને પણ સ્ટ્રોંગલી પુશ કરવાના છીએ। અને સૌથી મેઇન જે આપણને સૌને અડે છે, ગ્રીન હોમ્સ, ગ્રીન ઓફિસીસ, ગ્રીન એન્વાયરમેન્ટ, એના માટે 25,000 શરૂ કરવા 25,000 મકાન રેસિડેન્શિયલ અને 20 લાખ ફૂટ કમર્શિયલ ડેવલપમેન્ટ ગ્રીન બિલ્ડિંગ કરવા ક્રેડાઈના ડેવલપર્સ જઈ રહ્યા છે। FSI છે એની જગ્યાએ રેરા જ કરી નાખો તો બધા મોડ ઓફ મેઝરમેન્ટ સેમ થઈ જાય। બિકોઝ સુપર બિલ્ટઅપ અને FSIની જગ્યાએ જો એક જ એરિયા હોય, રેરા એરિયા, જેનું કોમ્બિનેશન રેરા કાર્પેટ, બાલ્કની અને વોશ જો એક થઈ જાય તો બધા જ જે ડોક્યુમેન્ટ છે એના વર્કિંગ અલગ અલગ કરવા પડે છે, એ સેમ થઈ જાય। એટલે એક જ રેરા એરિયા અને બિલ્ટઅપ એરિયા જે બાંધો છો અને જે તમને મળે છે એ બે જ રહે। એટલે બાકી FSI અને સુપર બિલ્ટઅપ એરિયા બંને નીકળી જશે તો ડોક્યુમેન્ટ ક્લેરિટી આવશે, અને દરેક જગ્યા પર એની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે ઇઝ ઓફ ડુઈંગ ડીલ્સ